जय हिंद दोस्तों। तो आजना विडियो में આપણે વાત કરીશું ધોરણ 10 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થશે માટે વિડિયો પૂરેપૂરો અંત સુધી જોજો। વિડિયોને લાઈક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો। દોસ્તો ધોરણ 10 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થશે એવું ઘણા વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે। તો રિઝલ્ટ ક્યારે જાહેર થશે એના વિશે આપણે વિડિયોમાં આગળ વાત કરીશું। એ પહેલા તો તમે બોર્ડનું રિઝલ્ટ પોતાના મોબાઈલમાં કેવી રીતે જોઈ શકશો એના વિશે વાત કરીએ। તો રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 10 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સીટ નંબરથી પણ જોઈ શકશો અને સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી જોવું હોય તો એ પણ તમે જોઈ શકશો। લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે રિઝલ્ટની પીડીએફ ને પણ તમે ડાઉનલોડ કરી શકશો। અથવા તો દોસ્તો ધોરણ 10 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલા જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે। દોસ્તો અહીંથી તમે ધોરણ 10 નું અને ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું બધાનું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલા જોઈ શકો છો। જેમ કે દોસ્તો અત્યારે હું ધોરણ 10 માટે ધોરણ 10 વાળા ઉપરના બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD10 રિઝલ્ટ 2026 નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો લખેલું છે STD10 રિઝલ્ટ 2026। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર ટાઈપ કરવાનો બોક્સ આવશે। એમાં તમારે જેમનું રિઝલ્ટ જોવું હોય એમનો સીટ નંબર ટાઈપ કરીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે માત્ર 2-3 સેકન્ડમાં રિઝલ્ટ ઓપન થઈ જશે અને ત્યાંથી તમે રિઝલ્ટની પીડીએફ ને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ત્યાર પછી નીચે લખેલું છે STD10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, એની સામે પણ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને રિઝલ્ટની સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી પણ તમે જોઈ શકો છો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 10 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલા જોઈ શકો છો, માટે આ વેબસાઇટને વિઝિટ કરીને ચેક કરતા રહેજો। હવે દોસ્તો આપણે વાત કરીએ કે ધોરણ 10 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થઈ શકે છે। તો દોસ્તો મળતા માહિતી પ્રમાણે ધોરણ 10 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ એપ્રિલ મહિનાના અંતમાં અથવા તો દોસ્તો મે મહિનાના પહેલા અઠવાડિયામાં રિઝલ્ટ જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે। તો રિઝલ્ટ તમારું આ વર્ષે વહેલું આવવાનું છે, માટે www.mygkguru.in આ વેબસાઇટને વિઝિટ કરીને ચેક કરતા રહેજો। જ્યારે રિઝલ્ટ જાહેર થાય ત્યારે તમે સૌથી પહેલા બોર્ડનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં જોઈ શકો છો। દોસ્તો તમારું બોર્ડનું રિઝલ્ટ ખૂબ સારું આવે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીશું। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપું। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।